અપૂર્વ મુનિ સ્વામીને વિનંતી કરીએ કે કેવા હશે આ વિશિષ્ટ આયોજનો તે વિશેનું માર્ગદર્શન આપણને સૌ કોઈને આપે પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી. ભગવાન જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુરી મહંત સ્વામી મહારાજની, સુરત અક્ષરધામ મહોત્સવની, કાર્યકર સુવર્ણ મહોત્સવની, કાર્યકર સુવર્ણ મહોત્સવની, પરમ પૂજ્ય સ્વામીશ્રીના આગમન પૂર્વેની આ છેલ્લી રવિ સભા છે. આજની આ સંયુક્ત સભામાં બધી જ પાંખના કાર્યકર્તાઓ, બધી જ વયના હરિભક્તો એકત્રિત થઈને બેઠા છે. ખૂબ મોટી સંખ્યામાં હોલ બાપાના આવતા પહેલા જ હકડેઠઠ છે. એ વખતે પણ આપણે નીચે બેસાડ્યા હતા. હજુ સાંઈ બાપાનું આગમન ને બધું બાકી છે, પણ બધાના મનમાં ખૂબ ઉમળકો છે, ખૂબ ઉત્સાહ છે. આપણા ઘરે કોઈ કોર્પોરેટર આવે, કોઈ કલેક્ટર આવે, કોઈ કમિશનર આવે, અથવા આપણા બહુ નજીકના સગાવાલા આવે તો પણ કેવો ઉમળકો હોય છે. આ તો સાક્ષાત ભગવાનના અખંડ ધારક સંત આવવાના, અને એ પણ આટલા દિવસ સુધી આપણને લાભ આપવા માટે આવવાના. કોઈ વ્રત તપ ભારે ખમ જેથી એમને આવવું પડે એવા કોઈ આપણે નથી કર્યા. કર્યા છે, નાના મોટા કર્યા છે ખરા. શબરી જેવી પ્રતીક્ષા પણ આપણે એવી ભારે નથી કરી, પણ છતાં કેવળ કૃપાએ કરીને આપણને લાભ આપવા માટે આટલા દિવસ જ્યારે રાજકોટને આંગણે આવે છે, ત્યારે આપણા સૌ કોઈની પવિત્ર ફરજ છે એમને સુંદર રીતે આવકારવા, એમનો લાવો પ્રાપ્ત કરવો, એમના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમો કરવા. પારસમણી આપણને આપે ને લોભી અડવાનું રહી જાય, અને પછી તેલ પડીનો ધંધો કરવામાં રહીએ, પછી એમ કહીએ કે 5 મિનિટ માટે આપો, મારા ઘરની પાછળથી રેલવેના પાટા પસાર થાય છે. અલા ભાઈ, 26 દાડા તારા ઘરમાં પારસમણીએ તો અડાડ્યો કેમ નહીં? પણ તેલ પડીનો ધંધો કરવામાં વ્યસ્ત રહી ગયા. એમ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો કેવી રીતે લાભ આપણને મળવાનો છે, બધાને જિજ્ઞાસા છે કે કઈ કઈ રીતે લાભ પ્રાપ્ત થશે, કેવા કેવા દિન ઉજવાશે. તો અત્યારે સ્લાઇડના માધ્યમથી થોડીક રૂપરેખા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સાથે સાથે અલગ અલગ સ્લાઇડનો મેસેજ, એની સમજૂતી, એનો પણ પ્રયાસ આપણે કરીશું. સૌ પ્રથમ છે સ્લાઇડ. મહંત સ્વામી મહારાજ રાજકોટ આવે છે એટલે આપણું ટાઇટલ છે મારે મંદિરીએ. હું જોરથી બોલીશ, મારે મંદિરીએ. તમારે જમણો હાથ ઊંચો કરીને મહંત સ્વામી મહારાજ બોલવાનું છે. મારે મંદિરીએ, મારે મંદિરીએ. તો મહંત સ્વામી મહારાજ આપણા મંદિરીએ પધારે છે, આપણા હૃદય મંદિરમાં પધારશે. એની અનુભૂતિ આપણને બધા દિવસો દરમિયાન થવાની છે. તો કેવા કેવા કાર્યક્રમો રહેશે એને આપણે અલગ અલગ સ્લાઇડથી હવે આગળ સમજીએ. હલો, આપણને ખ્યાલ છે પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીના આંખનો દુખાવો હજી પણ ચાલુ છે, તો એમાં વિશેષ તકલીફ ના થાય એ હેતુથી અહીંથી સ્લાઇડનું વાંચન થશે, અને પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી દ્વારા એમાં વિશેષ પુષ્ટિ અને સમજૂતી આપણને આપવામાં આવશે. તો પ્રથમ સ્લાઇડ છે પરમ પૂજ્ય સ્વામીશ્રીનું રાજકોટને આંગણે આગમન સ્વાગત. તારીખ 14 જૂન શુક્રવાર સવારે 11:15 થી 11:12 દરમિયાન. સ્થળ પ્રમુખ સ્વામી સભાગૃહ. હવે બાપા 14મી તારીખે આવે છે આપણને ખ્યાલ છે, પણ આપણે કઈ રીતે જોડાવાનું છે એને સમજીએ આપણે. તો 14મી તારીખે બાપા મહુવાથી નીકળવાના છે, એટલે લગભગ પોણો કલાક કે કલાકની એર જર્ની છે એમની હેલિકોપ્ટરની. અને સ્વામી બાપા હેલિપેડ પર હેલિકોપ્ટર દ્વારા ઉતરશે અને ત્યાર પછી ત્યાંથી અહીંયા આવશે. હેલિપેડ પર આપણે કોઈ કાર્યકર્તાઓએ વ્યવસ્થા કરવા જવાની જરૂરિયાત નથી. કોઈ હરિભક્તોની હેલિપેડ પર આવશ્યકતા નથી કે હેલિપેડ પર સ્વાગત કરીએ, દંડવત કરીએ, પ્રણામ કરીએ, બાપાને કલ્લો હું ત્યાં લઈ આવું, બાપાને મારી ગાડીમાં લઈ આવું. બાપા આપણા રાજકોટ મંદિરની ગાડીમાં નથી બેસવાના, એટલે પોતાની ગાડી લઈને જવું કે એ કરવું એ કોઈ વિચાર પણ કરવાનો નથી. ક્યાં ઉતરવાના છે,
જૂના એરપોર્ટ ઉતરવાના છે કે ક્યાં ઉતરવાના છે આગામી દિવસોમાં નક્કી થશે એટલે જણાવવામાં આવશે. પણ ત્યાં દર વખતે શું થાય છે, બાપા જ્યાં ઉતરે જ્યાંથી આવે ને ત્યાં સ્કૂટીવાળા, એક્ટિવાવાળા, બાઇકવાળા બાપાની ગાડીની બાજુમાં ચલાઈ કરે, એટલે એક્સિડન્ટ થવાની પૂરેપૂરી સંભાવના રહે. એમાં બાપા તમને શું દેખાય? બાપા દેખાય? એક જગ્યાએ ઊભા રહી ગયા હોય તો બાપા દેખાય, પણ તમે ભેગા ચાલ કરો, તમે ટ્રાફિકનું ધ્યાન રાખો કે બાપાનું ધ્યાન રાખવા જાઓ, એમાં શું દેખાય? એટલે ખાસ બધાને હાથ જોડીને વિનંતી છે કે સ્વામી શ્રી આવવાના છે દિવસે કોઈ પણ હરિભક્તોએ પોતાના વાહનો લઈને તેડવા માટે ક્યાંય જવાનું નથી. જે સ્વાગત વગેરે કરવાના છીએ આપણે, ત્યાં સંતો જશે, જે જેટલી સંખ્યામાં સંતો જવાના હોય, અને ત્યાર પછીના ભાગમાં બાપા સીધા મંદિરે 3 નંબરના ગેટ પાસે આવશે અને ત્યાંથી આપણા બાળકો, યુવકો જેને સ્વાગતના અલગ અલગ વેશભૂષામાં તૈયાર રાખ્યા હશે એ લોકો સાધન સામગ્રી સાથે બાપાનું સ્વાગતને, એ પણ બાપા તો ગાડીમાં જ બેઠા હશે, બાળક નીચે હશે, એટલે બાપા એને પ્રત્યક્ષ કંઈ મળવાના નથી, પણ એક સુંદર સ્વાગતનો માહોલ મંદિરના કેમ્પસમાં રચાશે. બાપા લિફ્ટ દ્વારા મંદિર ઉપર જશે, મંદિર પર દર્શન કરશે, નીલકંઠવણીમાં અભિષેક કરશે, ત્યારબાદ ફરીથી પ્રમુખ સ્વામી સભાગૃહના બાજુમાં રેમ્પ બનાવવામાં આવ્યો છે ત્યાં પધારશે, ત્યાંથી લિફ્ટ દ્વારા ઉપર આવશે. અને સેવકોએ ખાસ આપણને કહેવડાવ્યું છે કે બધા જ હરિભક્તોને હવે બાપા ત્યાંથી નીકળશે લગભગ 10:30 કે 11:15 જ્યારે એમનો સ્નાન કરવાનો વિધિ પૂરો થાય તો પહોંચતા લગભગ 11:30 પણ થાય, 11:15 પણ થાય, 12 પણ થાય, પણ એ ગમે ત્યારે 11:15 પછીના ભાગની અંદર અહીંયા આવી શકે. તો આપણે બધાએ આપવું છે. મારી તો નમ્ર બધાને વિનંતી છે કે નોકરી ધંધો ચાલુ હોય તો પણ આવજો, બધા આવજો જ, બાપાનું સ્વાગત કરવા આપણે હાજર રહેવાનું જ છે. પણ નીચે કેમ્પસમાં જ્યાં ત્યાં ટોળા મળી ધક્કામુક્કી કરીએ તો એમાં કોઈ બાપાનો લાભ મળશે નહીં. અને તડકો છે ત્યાં ક્યાં બેસી શકીશું, બુક સ્ટોલ આગળ કેટલા ઊભા રહી શકીશું? તો ખાસ વિનંતી છે કે બધા પ્રમુખ સ્વામી સભાગૃહમાં આવી જઈએ. અહીંયા LED સ્ક્રીન પર બાપા રોડ પર હશે ને ત્યાંથી લાઈવ શરૂ થઈ જશે, બાપા રોડ પર હશે ત્યાંથી લાઈવ શરૂ કરી દઈશું. તો બાપા મંદિર દર્શન કરશે, એ બધું જ છે. અહીંયા આવશે ત્યાં સુધીનું બધું LED સ્ક્રીન પર બતાવવામાં આવશે. તો ક્યાં બેસાય? પ્રમુખ સ્વામી સભાગૃહમાં. અને કાલે સેવક સાથે વાત થઈ તો બાપા અહીંયા બેસશે, હાર પૂરા પણ થશે, બાપા આશીર્વાદ પણ આપશે. એટલે 14મી તારીખે બાપા આશીર્વાદ પણ આપશે. એટલે આ રીતે આપણે બાપાનું સ્વાગત વગેરે કરવાના છીએ અને જેમાં જેને જે પ્રકારે કહેવામાં આવશે એ જોડાશે. બાકી કોઈ હરિભક્તો કોઈ પ્રકારનું કેમ્પસમાં ધક્કામુક્કી કે એવો માહોલ આપણે ન કરીએ. તડકો વગેરે છે એટલે પણ અહીંયા ઠંડકમાં આપણે બેસીએ. સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં થનારા પ્રાતઃ કાર્યક્રમની રૂપરેખા. પ્રાતઃ કાર્યક્રમ પ્રમુખ સ્વામી સભાગૃહમાં જ થશે. 5:45 થી 6 સભા મંડપમાં આરતી અષ્ટક. 6 વાગ્યાથી પરમ પૂજ્ય સ્વામીશ્રી પધારે ત્યાં સુધી પૂજ્ય વિવેક સાગર સ્વામી દ્વારા કથાલાભ. વિષય સ્વામિનારાયણીય સાધનાના સોપાનો. 6:50 થી 8 પ્રાતઃ પૂજા દર્શન અને આશીર્વાદ. આ રોજ સવારનો કાર્યક્રમ રહેશે. કઈ તારીખો છે, જૂનની તારીખ બતાવી છે, 1-2 દિવસમાં બધો ડિટેલમાં મેસેજ મોકલી આપવામાં આવશે કે કયા દિવસે પૂજા છે ને કયા દિવસે નથી, એ બધું ડિટેલમાં મોકલી આપવામાં આવશે. તો કેટલાક હરિભક્તો તો 5 વાગ્યાથી આવી જાય છે, 5:15 થી 5:30 આવી જાય છે. તો 5:45 થી 6 ની વચ્ચે અહીંયા પૂજ્ય વિવેક સાગર સ્વામી પધારે એટલે અહીંયા આપણે આરતી કરીશું. આવી એટલે સીધા આપણે અહીંયા આવી જઈશું. કોઈ મંદિર ઉપર દર્શન કરવા માટે કે મંગળા આરતી ભરવા માટે નહીં જઈએ, કારણ કે સ્વામી શ્રી 6 વાગ્યા આસપાસ ગમે ત્યારે આવી શકે છે. એટલે મંદિરને સેનિટાઈઝ કરવાનો કે વ્યવસ્થા બધી ગોઠવવાની કાર્યકર્તાઓને જવાબદારી માટે પણ પૂર્ણ સમય આપણે આપવો પડે છે. તો જેવા સવારે તમે પૂજા દર્શન માટે આવો એટલે ઠાકોરજીના દર્શને નહીં જવાનું, સીધા બધા અહીંયા જ આવી જવાનું. પ્રમુખ સ્વામી સભાગૃહમાં છે તો પહેલા આરતી થશે એટલે અહીંયા આપણને આરતી થઈ જાય, ઠાકોરજીના દર્શન પણ આપણે સ્ક્રીન પર કરાવી દઈશું. અને ત્યાર પછીના ભાગમાં પૂજ્ય વિવેક સાગર સ્વામી સ્વામિનારાયણીય સાધનાના સોપાન, કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધના પદ્ધતિ શું છે. તો એ તો વર્ષો સુધી બાપા સાથે ફર્યા છે અને વર્ષોથી સ્વામિનારાયણના સાધુ તરીકે, આદર્શ સાધક તરીકે જીવન એમણે જીવ્યું છે. તો બહુ સુંદર રીતે સમજાવશે મંગળ પ્રવચન દ્વારા. બાપા આવે એ પહેલા, એટલે જેમ આપણે રિસેપ્શનમાં જતા પહેલા આઈટમ ખાતા પહેલા એપેટાઇઝર લઈએ છીએ અને ભૂખ લગાડે એવું કંઈક લઈએ છીએ. તો વિવેક સાગર સ્વામીને જો પ્રોપર સાંભળીશું ને તો મહંત સ્વામીનો સાચો મહિમા સમજાશે. વિવેક સાગર સ્વામીને સાંભળવા છે. બાપા પહેલા વિવેક સાગર સ્વામી સાંભળતા તો આપણને બાપાનો મહિમા સમજાતો કે કોણ પ્રમુખ સ્વામી
તો ખાસ વિવેક સાગર સ્વામીની કથા સાંભળવી પણ જરૂરી છે. નહીં તો કેટલાક કે એક દિવસે જોઈ લઈએ કે બાપા કેટલા વાગે આવે છે, બાકી વહેલા એટલા ઉઠવાની જરૂરિયાત નથી. એવું નહીં, આપણે વિવેક સાગર સ્વામીની આખી કથા પણ સાંભળવી છે અને પછી બાપા પધારે એટલે બાપાના પૂજા દર્શન, જેમાં આપણા સંગીતકાર, સંતો, યુવકો, હરિભક્તો કીર્તનો ગાશે અને આપણા જે બાળકો છે એ બાળકો મુખપાટની કેટલીક પ્રસ્તુતિ કરશે. એમાં ખાસ વિનંતી કે આપણી પાસે બાળમંડળ મોટું છે, હવે હજારો બાળકો છે. હવે દરેક માતાને કે દરેક પિતાની ઈચ્છા હોય કે મારા બાળકની સ્ટેજ ઉપર રજૂઆત થાય. હવે આપણી પાસે જે દિવસો છે પૂજાના દિવસો, એમાં 12 પૂજા કરવા આવવાના દિવસો 16 કે 17 દિવસ હોય, એમાં 7 કે 8 બાળકોને રજૂઆતનો ચાન્સ મળે અને એમાં એક ગોંડલવાળા આવવાના છે, મોરબીવાળા આવવાના છે, રાજકોટ ગ્રામ્યના બાળકો છે. તો રાજકોટ શહેરના લગભગ આપણે 80 કે 90 બાળકો લઈ શકીએ, તો બાકીના બધા બાળકોનો સમાવેશ ન થઈ શકે. એટલે ખાસ હાથ જોડીને બધા જ નાના બાળકોના વાલીઓને બાળમંડળ વતી, શ્વેત દર્શન સ્વામીને, તમામ અગ્રેસરો વતી વિનંતી કરું છું કે કદાચ આપના બાળકનો બોલવામાં વારો ના આવે તો ખોટું ન લગાડતા, કારણ કે ઓડિશન લેવામાં આવે છે. પછી જે સરસ બોલી શકે, સરસ બોલનારા પાછા ઘણા હોય, એમાં જેમ એક માર્ક્સથી મેડિકલમાં એડમિશન કેમ રહી જાય, એ કંઈ ખરાબ નથી હોતો, પણ પેલો 1 માર્ક વધારવાળો હતો એટલે મેડિકલમાં એડમિશન મળી ગયું. એમ આપણે એને બીજે ક્યાંક જુદી રીતે સમાવવાનો પ્રયત્ન કરીશું, પણ મારા દીકરા સાથે અન્યાય થયો એવું કોઈ માને નહીં. અને આ બધા આપણા જ દીકરા છે, જે રજૂઆત કરે છે આપણા જ દીકરા છે, અને આપના દીકરાને પણ ક્યાંક ને ક્યાંક સમાવેશ કરવાનો પ્રયત્ન આપણે કરીશું. તો એમાં બધા સહકાર આપે વિનંતી. સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં સાંજની સભાના કાર્યક્રમ પણ પ્રમુખ સ્વામી સભાગૃહમાં થશે. 5:15 થી 5:30 ધૂન, કીર્તન, સ્તુતિ, સંગીત વૃંદ દ્વારા, 5:30 થી 5:50 પારાયણ, પૂજન વિધિ, વક્તા સંતને હાર તોરા, 5:50 થી 7 વાગ્યા સુધી કથા પારાયણ, પૂજ્ય વિવેક સાગર સ્વામી, વિષય 1 નિશાન અક્ષરધામ, 7 થી 7:30 સાંસ્કૃતિક કાર્યક્રમ અને 7:30 થી 8 પરમ પૂજ્ય સ્વામીશ્રીના આશીર્વાદ, હાર તોરા, આરતી. હવે સાંજના કાર્યક્રમની રૂપરેખા સમજીએ તો સાંજે 5:15 થી આપણું ધૂન કીર્તન ને રવિ સભામાં જેમ 5:30 આપણે આવી જઈએ છીએ, બાપા છે એટલે આપણે 5:15 આવી જઈએ અને પારાયણની પૂજન વિધિ થશે. ત્યાર પછી તરત જ પૂજ્ય વિવેક સાગર સ્વામીના મુખેથી 1 નિશાન અક્ષરધામ. આપણે બધાને, આપણે સ્વામીની વાત હું શરૂ કરીશ, તમારે પૂરી કરવાનું છે. આપણે તો અક્ષરધામમાં જવું છે, એવો એક ક્યાં જવું છે બધાને? તો એ અક્ષરધામ નિશાન કે રીતે પાર પડી શકાય એની ખૂબ સુંદર કથા વાર્તા આખી પૂજ્ય વિવેક સાગર સ્વામી કરશે. તો કલાક એમના મુખેથી આપણે કથા વાર્તા પારાયણ સાંભળીએ, ત્યાં બાપાનું આગમન થઈ જશે. એમની કથા ચાલુ હશે ત્યાં બાપાનું આગમન થઈ જાય. બાપા જેવા આવી જાય કે કથા પૂરી થાય એટલે સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થશે. એની હમણાં આગળ વાત કરીએ છીએ. તો બાળકો, યુવકો, હરિભક્તો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ થાય. ત્યાર પછી બાપાનું પણ ઇન્વોલ્વમેન્ટ થશે દરેક કાર્યક્રમમાં. ક્યાંક પ્રશ્નોત્તરી હશે, ક્યાંક જુદી જુદી રજૂઆત હશે અને પછી બાપા આશીર્વાદ આપશે, બાપા આરતી ઉતારશે, નાનું મોટું કંઈક બાપાને અર્પણ થશે, હાર તોરા થશે, શાલ અર્પણ થશે, આ બધી અર્પણ વિધિ થશે. એટલે લગભગ 8 વાગ્યા સુધીનો કાર્યક્રમ રહેશે. ત્યાર પછી આપણે બધા વિદાય લઈ શકીશું. તો આ રોજનો જે દિવસે બાપા બહાર આવવાના હશે એ દિવસે સવારનો આવો કાર્યક્રમ અને સાંજનો આવો કાર્યક્રમ રહેશે. વિવિધ દિનના કાર્યક્રમની રૂપરેખા: સ્વાગત દિન, સંસ્કાર દિન, સંયમ દિન, સિદ્ધાર્થ દિન, શિક્ષણ દિન, સમર્પણ દિન, સુરતભાવ દિન, સત્કાર દિન, સંપર્ક દિન, સંસ્કૃતિ દિન, સેવા દિન, રથયાત્રા ઉત્સવ અને સત્પુરુષ દિન. હમણાં સ્વામી જેમ જુદા જુદા દિન બોલ્યા ને, એટલે આપણે બધા જ અલગ અલગ દિવસના થીમ રાખ્યા છે. પહેલો સ્વાગત દિન છે, સંસ્કાર દિન છે, સંયમ દિન છે. તો થીમને અનુરૂપ ડ્રામા થશે, ક્યાંક ડિબેટ થશે, નૃત્ય આવશે, સંવાદ આવશે, પ્રશ્નોત્તરી આવશે. એટલે બધા વિવિધ માધ્યમોથી છેલ્લા કેટલાય દિવસોથી સંતોના માર્ગદર્શન મુજબ બાળકો, યુવકો તૈયારી બધા કરી રહ્યા છે. તો એ પણ એકદમ રસપ્રદ કાર્યક્રમ રહેશે જોવા જેવો, જેમાં બધો એક મેસેજ મળશે. સ્વધર્મ દિન છે તો એનો મેસેજ મળે, સંયમ દિન છે તો એનો મેસેજ મળે. ન કેવળ બાળકો માટે પણ બધા માટે મેસેજ મળે. બાપાના આશીર્વાદ કે કાર્યક્રમ પણ એ સંબંધિત જ હશે. તો આવા અલગ અલગ દિનની ઉજવણી થશે. એમાં એક જાહેરાત કરવાની કે જે યુવકો નૃત્ય અથવા તો ડ્રામામાં રહેવા માગતા હોય, જે યુવકો, કિશોરો
નૃત્યમાં રહેવાની ઈચ્છા હોય, બાપા આગળ ઘણા બધા દિવસ જુદા જુદા નૃત્ય કે પંક્તિ નૃત્ય કરવામાં આવશે, ડ્રામા કરવામાં આવશે, તો આપણે એને સ્ટેજ આપવા માંગીએ છીએ. તો જે યુવકોને ડાન્સમાં અથવા તો ડ્રામામાં રહેવું હોય એ આ રવિ સભા પૂરી થયા પછી નીચે યોગી સભાગૃહમાં દિવ્યાંગભાઈ કુંડલિયાનો સંપર્ક કરશે. તો એ લોકોનું ટેસ્ટિંગ કરીને આગામી દિવસોમાં એની પ્રેક્ટિસને બધું શરૂ કરાવવામાં આવશે. આ હું સામેથી બોલ્યો કે હવે આવો લાભ આપવા માંગીએ છીએ, તો ખાસ એવા યુવકો ડાન્સ અથવા ડ્રામા માટે નીચે જાય અને પોતાનું નામ, નંબર વગેરે લખાવે. સમૂહ વર્તમાન વિધિ તારીખ 27 જૂન ગુરુવાર સાંજે 6 થી 8 દરમિયાન, સ્થળ પ્રમુખ સ્વામી સભાગૃહ. ઘણા બધા હરિભક્તો એવા છે કે જેના સગા સ્નેહીએ કહી રાખ્યું હોય કે મહંત સ્વામી આવે ત્યારે અમે કંઠી પહેરશું. આપણા ઘણા બધા એવા પરિચિતો હોય કે જે લોકોની ઈચ્છા હોય કે કંઠી પહેરવી છે, પણ ગુરુજી આવે ત્યારે કંઠી પહેરવી છે. અને દર વખતે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ આવતા કે મહંત સ્વામી મહારાજ પધાર્યા હતા ત્યારે પણ આપણે સમૂહ વર્તમાન વિધિના આવા સુંદર કાર્યક્રમ કર્યા છે. આ વખતે પણ આપણે 27 તારીખે સંપર્ક દિને રાજકોટને રંગવાનો કાર્યક્રમ છે, એ દિવસે જ આપણે આ સમૂહ વર્તમાન વિધિનો કાર્યક્રમ છે. આમાં આપણે શું કરવાનું, તો આપણા જે સગા સ્નેહી બિન સત્સંગી હોય, કહેતા જેણે આજ સુધી એક પણ વાર કંઠી ન પહેરી હોય, વર્તમાન ન ધારણ કર્યા હોય, એવા લોકોને લઈને અહીંયા આવવાના. એના કોઈ મંડળમાં કાર્યકર્તાઓને કહી દીધું છે, મંડળ સંચાલકોને, તો તમારે મંડળ સંચાલકને ખાલી નામ લખાવી દેવાનું કે હું મારા આ ભાઈને લઈને આવવાનો છે. એમાં બહેનોને પણ લાવવાની છૂટ છે અને ભાઈઓને પણ લાવવાની છૂટ છે પ્રથમ વખત કંઠી પહેરવામાં. તો એ લોકોના નામ લખાવી દેવાના, જેથી ખબર પડે કે આટલી સંખ્યામાં આવવાના છે નવા, તો એની બેઠક વ્યવસ્થા રાખવી પડે, એટલી કંઠીઓ રાખવી પડે, પાણી આપવાની ટોટી રાખવી પડે, અને બાપા પાસે એટલી પ્રસાદીની બધી કંઠીઓ કરીશું. બાપા વર્તમાન મંત્ર બોલશે અને ત્યાર પછી વડીલ સંતોના હસ્તે એને કંઠી પહેરાવવામાં આવશે. તો બહુ સુંદર કાર્યક્રમ આપણે બાપાની હાજરીમાં સભામાં અહીંયા પ્રમુખ સ્વામી સભાગૃહમાં જ કરવાના છીએ, અને એનો મેસેજ પણ આપણે કરીશું બધાને. પણ એક ખાસ ખ્યાલ રાખીએ કે કેટલાકને કંઠી તૂટી ગઈ હોય ને એ પાછા આમાં બેસી જાય કે ભેગા ભેગા તું તો ચોથી વાર પહેરે છે પાછો, એટલે કંઠી તૂટેલા નહીં બેસવાનું, કે ભેગા ભેગા આમાં તો લાયસન્સ રિન્યુ કરી નાખીએ. એવા લાયસન્સ રિન્યુ કરવા માટેનો કાર્યક્રમ નથી. જે પ્રથમ વખત સ્વામિનારાયણના આશ્રિત થઈ ગયા છે, અને બધાને વિનંતી છે જેને જેટલી ઓળખાણ હોય અને જેના જેટલા સંપર્ક હોય અને જેટલા મુક્ષુ મળતા હોય એની વાતો કરો અને કંઠી ધારણ કરે મહંત સ્વામી મહારાજની હાજરીમાં. કોઈને હઠાગ્રહ નથી, પણ પ્રેમથી જેને સામેથી પહેરવી હોય, કંઠી ધારણ કરવી હોય, એવા લોકોને આપણે મંડળ સંચાલકને નામ વગેરે લખાવી દઈએ. અને જેને લટ લેવાની હોય, કેટલાક બાળકો લટ લેવાનો સમય થઈ ગયો હોય, અથવા જનોઈ એને ધારણ કરાવી હોય બ્રાહ્મણ પરિવારમાં, અથવા તો જનોઈ ધારણ કરતા હોય એવી જ્ઞાતિના હોય, તો એના માટે પૂજ્ય વિવેક સાગર સ્વામી અહીંયા છે. તો જેને પોતાના બાળકને લટ લેવડાવી હોય અથવા તો જનોઈ ધારણ કરાવી હોય, તો પૂજ્ય વિશ્વસ્તીર્થ સ્વામી અથવા તો પૂજ્ય વિશ્વબંધુ સ્વામીનો સંપર્ક કરવો. તો એ પૂજ્ય વિવેક સાગર સ્વામીની કે કયા દિવસે કયો કાર્યક્રમ કરવો એ ગોઠવણ પૂજ્ય વિશ્વસ્તીર્થ સ્વામી અથવા તો પૂજ્ય વિશ્વબંધુ સ્વામી આપને કરી આપશે. ઘેર ઘેર અક્ષર પુરુષોત્તમ. દરેક હરિભક્તોના ઘર મંદિરમાં શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની ફાઇબરની કે માર્બલ ડસ્ટની મૂર્તિઓની પ્રતિષ્ઠા થાય તે માટે પરમ પૂજ્ય સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં ઘરોમાં સ્થાપિત થનાર મૂર્તિઓની પ્રતિષ્ઠા, પૂજન સિદ્ધાંત દિનના દિવસે એટલે કે તારીખ 21 જૂન શુક્રવારે સભામાં સ્ટેજ પર કરવામાં આવશે, અને તે પ્રસાદીભૂત મૂર્તિઓ રજીસ્ટ્રેશન કરાવેલ હરિભક્તોને જ પ્રાપ્ત થશે. જ્યારથી આપણે સત્સંગમાં આવીએ છીએ ત્યારથી આપણે ઘર મંદિર સરસ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે હવે હું સ્વામિનારાયણનો થયો. પહેલાં આપણી અલગ અલગ ઉપાસના હોય, દરેક જેમાં માનતા હોય એમાં. સંતો પણ પહેલાં અમે બીજે માનતા હતા, પણ જ્યારથી ખબર પડી ત્યારથી આપણી ઉપાસના ધીમે ધીમે શુદ્ધ ઉપાસના થતી જાય. પહેલાં નાનકડી ઓલિંગન આવે, પછી ધીમે ધીમે કરતાં ઓલિંગન મોટી થાય, પછી એમાંથી મહારાજ સ્વામીની મૂર્તિ આવે, એમાંથી કેટલાકને વાઘા પહેરાવા એવી મૂર્તિ આવે છે. જેમ જેમ આપણી સાનુકૂળતા થતી જાય, એવું નથી કે ઓલિંગન હોય એટલે નિષ્ઠા ઓછી છે, મૂર્તિવાળાની નિષ્ઠા વધારે છે, એવું નથી. પણ જેટલાને સાનુકૂળતા થતી જાય, આર્થિક સાનુકૂળતા, શ્રદ્ધાની સાનુકૂળતા, ઉમળકો હોય ઘરમાં, મહિલા પક્ષે પણ ઉમળકો હોય, પુરુષ પક્ષે પણ ઉમળકો હોય કે ના મૂર્તિ પર પધરાવી જ છે. તો આ વખતે બાપાની હાજરીમાં ઘેર ઘેર અક્ષર પુરુષોત્તમ, તો અક્ષર પુરુષોત્તમ મહારાજની સરસ મૂર્તિઓ બુક સ્ટોલમાં મળે છે. તો એ મૂર્તિઓ ફાઈબરની પણ છે અને માર્બલ ડસ્ટની પણ છે. તો જેની જેવી આર્થિક સાનુકૂળતા એવી મૂર્તિઓનું રજીસ્ટ્રેશન આપણે કાર્યકર્તાઓ પાસે કરાવી શકીએ.
પછી એ દિવસે સ્ટેજ પર બધી મૂર્તિ રાખીશું, પ્રતીક સ્વરૂપે બાપા પૂજન કરશે અને પ્રસાદી મૂર્તિ આપને આપવામાં આવશે. અને પછી બાપાના ગયા પછી જ્યારે સંતોની સાનુકૂળતા થાય ત્યારે આપના ઘરે પ્રતિષ્ઠા વિધિ કરવી હોય તો પણ એ થઈ શકશે. તો ખાસ બધા હરિભક્તોને વિનંતી છે કે રાજકોટ તો અક્ષર પુરુષોત્તમનો ગઢ કહેવાય છે, અને અહીંયા તો જેને સાનુકૂળતા છે આ વખતે પોતાના ઘરે અક્ષર પુરુષોત્તમની મૂર્તિ ના હોય તો અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ બાપાના વરદ હસ્તે અહીંયા પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિઓ પધરાવે એવો પ્રયત્ન કરીએ, વિનંતી છે. હવે મૂર્તિઓ કઈ કઈ સાઇઝની છે સ્વામી સમજાવશે. સૌપ્રથમ સ્લાઇડમાં જે બે પ્રકારની મૂર્તિ દેખાય છે બંને ફાઇબરની છે. એમાં 8 ઇંચની અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિઓ 1600 રૂપિયાની રહેશે. બીજા પ્રકારમાં 12 ઇંચની અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિઓ 3200 રૂપિયાની છે. ત્યારબાદ જે સ્લાઇડ છે એમાં માર્બલ ડસ્ટની મૂર્તિઓ છે. એમાં 18 ઇંચની 17,000 રૂપિયાની છે અને 24 ઇંચની મૂર્તિઓ 20,500ની રહેશે. સાથે સાથે છેલ્લી સ્લાઇડમાં જે છે એ આઇવરી માર્બલ ડસ્ટની મૂર્તિઓ છે જે 24 ઇંચની 20,500ની રહેશે. ભક્તિ યજ્ઞની નોંધણી. પરમ પૂજ્ય સ્વામીશ્રીના આગમન નિમિત્તે જે હરિભક્તોએ ભક્તિ યજ્ઞના ફોર્મમાં લખાવ્યા જે નિયમો જેટલા દિવસ માટે અને જેટલી સંખ્યામાં પૂર્ણ કર્યા હોય તેની નોંધ આપના મંડળ સંચાલકને તારીખ 12 જૂન બુધવાર સુધીમાં કરાવી દેવી. બહુ સ્પષ્ટ છે. બધા ઘણા બધાએ માળા, વાંચન, પ્રદક્ષિણા, દંડવત આવા નિયમ લીધા છે. તમે જ્યારથી લીધા હોય અને જેટલા દિવસ કર્યા હોય એટલા સાચા બોલા થઈને કાઉન્ટ કરી અને મંડળ સંચાલકને લખાવી દેજો. કેટલાકે લીધા હોય વચ્ચે બંધ કરી દીધા હોય, પાછા બોલ આવીને ચાલુ કર્યા હોય તો તમારાથી જેટલું થયું હોય એટલો સાચો આંકડો 14 જૂન સુધીનો લખાવી દેજો કે આટલો મારો થશે ગ્રાન્ડ ટોટલ, એટલો લખાવી દેજો. તો બાપા આવે ત્યારે આપણે એની સ્લાઇડ બનાવીને રજૂઆત કરી શકીએ, એવા હરિભક્તોનો ઉલ્લેખ કરી શકીએ. તો એ ભક્તિ યજ્ઞની વાત છે. આગમનથી દર્શન સુધી વિશિષ્ટ તપવ્રત. જે ભક્તોએ પરમ પૂજ્ય સ્વામીશ્રીના રાજકોટને આંગણે દર્શન થાય ત્યાં સુધી 7 થી 15 દિવસ સુધીના લિક્વિડ ઉપવાસ કર્યા હોય, 3 થી 7 દિવસ સુધીના સર્જળા ઉપવાસ કર્યા હોય, 2 થી 3 કે 5 દિવસ સુધીના નિર્જળા ઉપવાસ કર્યા હોય કે કરવાના હોય તેમને પોતાના નામ પોતાના મંડળ સંચાલકને તારીખ 12 જૂન બુધવાર સુધીમાં લખાવી દેવા વિનંતી. આ થોડોક જુદો વિધિ છે. દર વખતે બાપા આવે ત્યારે ઘણા બધા સંતો પણ નિર્જળા ઉપવાસ કરે છે. ઘણા બહેનો, ભાઈઓ કેટલાક 90 કલાકના. અગાઉ બાપા આવતા પ્રમુખ સ્વામી મહારાજ ત્યારે 92 કલાકના. મહંત સ્વામી મહારાજમાં પણ અમારા પ્રતાપભાઈ ચૌહાણ ને અમારો જિગ્નેશભાઈ છે ડ્રાઈવર, એને ઘણા બધાએ આવા નિર્જળા ઉપવાસ કરે છે. કોઈક લિક્વિડ કરે છે, કોઈ સજળા ઉપવાસ કરે છે. આ ભક્તિ યજ્ઞ કરતાં જુદું છે. આ બાપાના આગમન નિમિત્તે 2 દિવસનું પણ હોય, 3 દિવસનું હોય, 5 દિવસનું હોય તો એ લોકોને એ દિવસે પારણા કરવાના હોય તો આપણને એ દિવસે ઉલ્લેખ કરતા ફાવે. આમાં કોઈ હઠાગ્રહ નથી. ઘણા કે આપણે ચલો લખી નાખો ને 3 દાડા નિર્જળા પાણી વગર, પછી એના માટે અમારે એમ્બ્યુલન્સ બોલાવવી પડે પાણી વગર. એટલે જેની કેપેસિટી ખરેખર તપની હોય એવી અને ખરેખર જેણે શરૂ કરી દીધું હોય અથવા કરવાના હોય તો એટલા લોકો પણ નામ લખાવી દે, ખાસ વિનંતી છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીના સામૂહિક સમિત દર્શનનો લાભ ફક્ત રાજકોટના સત્સંગીઓને જ ક્ષેત્ર દીઠ મળનાર છે તેની નોંધ. 1 જુલાઈ સોમવાર રાજકોટ ક્ષેત્ર 1 તથા ગ્રામ્ય, 4 જુલાઈ ગુરુવાર રાજકોટ ક્ષેત્ર 2, 6 જુલાઈ શનિવાર રાજકોટ ક્ષેત્ર 3. હમણાં હાલ જ સ્વામીએ સમાચાર આપ્યા કે છાત્રાલયના આપણા લગભગ 33 યુવકોએ 92 કલાકના નિર્જળા ઉપવાસ પૂરા કર્યા. એટલે આપણે જોરદાર તાળીઓથી વધાવીએ છીએ એમને. આવી ગરમીમાં અને આવા ટેમ્પરેચરમાં અને આવા બફારામાં નિર્જળા ઉપવાસને કરવા, પણ છતાં આપણા રાજકોટમાં એવા કેટલાય ભાઈઓ બહેનોને બધા છે કે જે આવા વિશિષ્ટ વ્રત તપ કરતા હોય છે. હમણાં સ્વામીએ જે વાત કરી એ બહુ વિશિષ્ટ વાત છે, સમજવા જેવી છે કે સમિત દર્શન બધા હરિભક્તોને હોય કે બાપાથી નજીક જવા મળે, આપણને વધારે લાભ મળે. તો આપણે સેવકોને વિનંતી કરી તો કોઈ વ્યક્તિગત લાભ તો અમને સંતોને પણ નથી. સંતોને અંદર જવું ને રૂમમાં જવું, માસ્ક વગર તો નજીક નથી જવાનું અને મેડિકલ ચેકઅપ કર્યા વગર તો જવાનું એ નથી. સંતોએ પણ નથી જવાનું માસ્ક વગર ને મેડિકલ ચેકઅપ કર્યા વગર. આ પૂરેપૂરી આખા સંપ્રદાયના સંતોને સૂચના છે.
એટલે સમીપ દર્શન થાય હરિભક્તોને એવી ઈચ્છા બધાને રહે કે બાપાની એકાદ વાર આપણા પર દ્રષ્ટિ પડે. તો પહેલાં આપણે અગાઉ ઘણીવાર બાપાને વ્યક્તિગત હાથમાં હાથ અડાડીને દર્શન કરેલા છે. અહીંયા બેઠેલા ઘણા બધા હરિભક્તોએ મહંત સ્વામી મહારાજના વ્યક્તિગત સ્પર્શ કરેલા છે. ઘણા બધા હરિભક્તોએ ગોંડલ બાપા ગઈ વખતે આવ્યા ત્યારે કેબિન આગળ આપણે સીધા લાઈનમાં જતા હતા, દર્શન કરતા હતા. હવે આ વખતે એવું પણ નથી, પણ આ વખતે એવી ગોઠવણ કરી, કૃપા કરી છે કે તમે સ્થિર રહેજો, અમે તમારી આગળ આવીશું. તમે સ્થિર બેસી રહેજો, અમે તમારી આગળ આવીશું. તો એમાં એ પાછા દિવસો આટલા ઓછા ને એમાં મર્યાદિત સંખ્યામાં કરવાનું, તો આપણે સંખ્યા બધી ગણતરી કરાવી તો આપણા સત્સંગી પરિવારો જેટલા છે કે જેની સંખ્યા 15-20 હજાર જેવી થઈ જાય. તો આપણા પરિવારના 5-5 સભ્યો હોય તો એ 5-5 સભ્યોને દર્શન કરાવવાના થાય. એટલે આ સમીપ દર્શન કેવળ સત્સંગી પરિવારના સભ્યો માટે જ છે. એમાં પણ કેવું હશે, પ્રમુખ સ્વામી સભાગૃહ ને યોગી સભાગૃહમાં કે જ્યાં આપણી સાનુકૂળતા થશે, સેવકોની સૂચના મળશે એ મુજબ આપણે બેઠાડેલા હશે અને બાપાની વ્હીલચેરથી આપણી નજીક આવશે તો ઘણા નજીકથી આપણને દર્શન થશે, દ્રષ્ટિમાં દ્રષ્ટિ પડશે, આપણી પ્રાર્થના થશે, સંકલ્પો સ્વામી સાંભળશે મનોમન. તો આવો લાભ આપણને સૌ કોઈને પ્રાપ્ત થવાનો છે. તો એક ક્ષેત્ર દીઠ જ્યારે વારો હશે તો અને મંડળ સંચાલક તમને પાસ આપશે, એ પાસના આધારે આપણને એ સમીપ દર્શનની તારીખ પણ જણાવવામાં આવશે. અને જે દિવસે જે ક્ષેત્રનો વારો હોય એ ક્ષેત્રે જ આવવાનું, બીજા કોઈ ક્ષેત્રના હરિભક્તોએ મંદિરે આવવાનું નહીં. એ દિવસે પારાયણ પણ નહીં હોય અને બીજી કોઈ સભા પણ નહીં હોય. રસોઈ, પારાયણના યજમાન વગેરે વિવિધ સેવાનો લાભો જે હરિભક્તોએ આપને અગાઉ આપેલા સેવાના લિસ્ટમાંથી હજુ કોઈ પણ પ્રકારની સેવા લખાવી ન હોય તો તારીખ 12 જૂન બુધવાર સુધીમાં પોતાના મંડળ સંચાલકને અથવા મંદિરે થાળભેટ ઓફિસમાં સેવા જમા કરાવી લેવી. ઘણા બધા હરિભક્તોએ સેવા લખાવી છે, પણ હજુ ઘણા વિચારતા હશે કે થોડા દિવસ રહીને લખાઈએ, સ્વામી આવે ત્યારે લખાઈએ. આજે પણ નીચે કાઉન્ટર કર્યા છે, થાળભેટ ઓફિસ પણ છે અને આપના કાર્યકર્તાઓ પણ છે. તો આપણાથી 26 દિવસના રોકાણમાં એકાદી કોઈક સેવા તો થાય કે જેથી સત્પુરુષને આપણું તન મન ધન કંઈક અર્પણ થયું કહેવાય. તો નાની મોટી કંઈ પણ સેવા આપણા દ્વારા થાય એ બધાને પ્રાર્થના છે. તારીખ 16 જૂન રવિવારે સ્વાગત દિને દરેક હરિભક્ત દ્વારા હાર તોરા તે અંતર્ગત વિશેષ જાહેરાત સ્વામી કરશે. સોરી, એક મિનિટ. સ્વાગત અત્યારે બ્રહ્મતીજ સ્વામી જણાવી રહ્યા છે કે ઘણા બધા હરિભક્તોએ તો સેવા આપી ગયા છે અને ઘણા હરિભક્તો સામેથી અમને સંતોએ ફોન કરે છે કે સ્વામી અમારે શું સેવા કરવાની છે. તો જે હરિભક્તોએ અતિ મહિમાથી સેવા લખાવી દીધી છે એમને તાળીઓથી આપણે વધાવીએ છીએ. બધાએ સામેથી સેવા લખાવી દીધી છે, સામેથી આપી ગયા. ઘણા તો સામેથી સેવા આપી ગયા કે સ્વામી લઈ લો, ધર્મના કામમાં ઢીલ ના હોય. એટલે બધાને અભિનંદન છે. હવે બોલજો સ્વામી. તારીખ 16 જૂન રવિવારે સ્વાગત દિને દરેક હરિભક્ત દ્વારા હાર તોરા. હા, આ એક વિશિષ્ટ જાહેરાત છે. 14મી તારીખે બાપાનું આગમન છે. એ દિવસે બાપાનું કોઈ બધા આપણે ભેગા થઈને કંઈ સ્વાગત કે નૃત્ય કે ડ્રામા કે એવું નથી કરી શકવાના, કારણ કે 12 વાગ્યાનો સમય થઈ ગયો હશે, બાપાને ભોજન ને આરામ ને બધું બાકી હોય. પણ 15મી તારીખે વિરામ છે અને 16મી તારીખથી પૂજા અને બધા સાયન કાર્યક્રમો શરૂ થઈ જાય છે. એટલે 16મી તારીખે સ્વાગતના પદો, ડ્રામા કાર્યક્રમ બધો થશે. એમાં બધા હરિભક્તોના કાર્યકર્તાઓના મનમાં વિચાર આવ્યો છે કે સંતો તો હાર તોરા કરે પણ અમારે પણ હાર બનાવવો છે. જેમ શબરી રામ ભગવાન આવવાના હતા તો રોજ ફૂલ ભેગા કરીને રોજ હાર બનાવતી હતી. શબરી નાની યુવતી હતી કે કિશોરી હતી ત્યારથી હાર બનાવતી હતી, મોટી ડોશીમાં થઈ ગઈ ત્યાં સુધી હાર બનાવતી હતી, રોજ હાર બનાવે. તો આપણા ત્યાં મહંત સ્વામી મહારાજ ભગવાનના ધારક સંત પધારે છે. તો આ વખતે એક નવીન આયોજન એવું વિચાર્યું છે કે બધા હરિભક્તો પોતાના ઘરે ફૂલ બહારથી લઈને ફૂલનો પણ બનાવી શકીએ, ઘરમાં ફૂલ છોડ સારા થતા હોય તો એનો પણ બનાવી શકીએ, કંઈક કલાત્મક વસ્તુઓનો, કાપડનો, ડિઝાઇનનો, વેલ્વેટનો કંઈ પણ હાર આપણે બનાવી શકીએ, પરિવાર દીઠ એક પણ બનાવી શકીએ. અને એમ થાય કે ના, અમારા પરિવારના 4 સભ્યો બાપાને હાર અર્પણ કરવા માગે છે તો એ સ્વાગત દિનની સભામાં એની વિશિષ્ટ પ્રસ્તુતિ હરિભક્તો દ્વારા બાપા સમક્ષ કરવામાં આવશે. તો હવે આપણી પાસે જે બાકી દિવસો છે એમાં બધા જ આવો કોઈક હાર આપના પરિવાર તરફથી બાપાને અર્પણ થાય. હાર કોઈ મોટો 10 ફૂટનો બનાવવાની જરૂરિયાત નથી, નાનકડો 2 બાય 2, આ બાજુ 2 ફૂટ હોય, આ બાજુ 2 ફૂટ 2.5 ફૂટનો, જેવો આપનો સંકલ્પ હોય એવો કંઈક હાર આપણે બનાવી શકીએ, જે આપણે બાપાને હાથ ઊંચા કરીને અર્પણ કરી શકીએ. એ હાર લેવામાં આવશે અને સ્વામીશ્રી દ્વારા બધી દ્રષ્ટિ પ્રસારીના પણ કરવામાં આવશે. મેડિકલ ઇમરજન્સી નંબર અહીં ડિસ્પ્લે કરવામાં આવ્યો છે, 9106387676.
ખાસ નોંધ એ લેવાની છે કે મેડિકલ ઇમરજન્સી નંબર પરમ પૂજ્ય સ્વામીશ્રીના રાજકોટના રોકાણ દરમિયાન જ કાર્યાન્વિત રહેશે. આનો ફોટો અત્યારે કોઈને પાડવો હોય, જેને મોબાઈલ હોય ને જરૂરિયાત લાગતી હોય, આમ પાડી લે તો સારું, જેથી મેડિકલ ઇમરજન્સી આવે તો ખ્યાલ આવે. બાપાના રોકાણ દરમિયાન ગરમીમાં કોકને બીપી હાઈ થઈ ગયું, લો થઈ ગયું, સુગરમાં કંઈ પ્રોબ્લેમ થયો, મેડિકલ ઇમરજન્સી આવી તો પૂજ્ય વિશ્વેશથી સ્વામીના માર્ગદર્શન નીચે ડૉક્ટરોની ટીમ પણ હશે અને કદાચ કંઈક એવું થયું તો આપણે જાણ કરી શકીએ, જેથી આપણે એને માર્ગદર્શન આપીએ, મદદરૂપ પણ થઈ શકીએ અને ફર્ધર કંઈ પ્રોસિજર કરવાની હોય તો એના માટે ગાઈડ પણ કરી શકાય. નેક્સ્ટ. મહોત્સવમાં મારો સહકાર. હવે સમગ્ર મહોત્સવ બહુ અગત્યના મુદ્દા છે, એટલે બધા ધ્યાનથી સાંભળજો. થોડોક વિલંબ થશે પણ બધા થોડી કૃપા કરીને એક એક મુદ્દાને ધ્યાનથી સાંભળજો તો કઈ રીતે લાભ આપણે લેવાનો છે એ ખ્યાલ આવશે. એક એક પોઈન્ટના આધારે આપણે સમજીશું તો આપણને વધારે સારી રીતે લાભ લેવાની સાનુકૂળતા થશે. તમે સહકાર આર્થિક તો આપી શકશો, પણ બીજો કેવો કેવો સહકારની અપેક્ષા છે એ જોઈશું આપણે. દરેક હરિભક્તોએ પોતાના વાહનો પ્રમુખ સ્વામી સભાગૃહના સેલર, અક્ષરબ્રહ્મ સંકુલના સેલર કે મહિલા કોલેજના કેમ્પસમાં જ પાર્ક કરવાના રહેશે. હરિભક્તોએ પોતાના વાહનો મંદિર આગળના કે છાત્રાલય તરફના રોડ પર ક્યારેય પાર્ક કરવા નહીં. ખાસ બધાને વિનંતી છે કે 26 દિવસનો ઉત્સવ છે, તમારા ઘર આગળ કોઈ 2 ગાડા ખોટું પાર્ક કરી જાય તો એ કેવી હટી જાય અને હવા કાઢી નાખવાનું મન થાય, કાતર મારવાનું મન થાય. હવે 26 દિવસ તમે કોકના ઘર આગળ રોડ પર દરવાજે પાર્ક કરો અને કેટલાક વચ્ચોવચ્ચ પાર્ક કરી જાય, જેથી ગમે ત્યાં ઇમરજન્સીમાં પણ તકલીફ પડે. કેટલાક આમ સેવા ન લખાવે પણ ટ્રાફિક પોલીસને 500 રૂપિયા આપી આવે, તો ખાસ ત્યાં ચાલલા શું કરવા કરો છો? એટલે મહેરબાની કરીને અહીંયા મંદિર કેમ્પસમાં અથવા તો મહિલા કોલેજના પરિસરમાં જ આપણે અત્યારે ત્યાં થોડી તકલીફ હતી એટલે કણસાગરામાં આજે પાર્ક કરાવ્યા છે. બાકી મહિલા કોલેજના કેમ્પસમાં કંઈ પણ ફેરફાર હશે તો આપને જણાવવામાં આવશે. બધા ખાસ સહકાર આપજો પાર્કિંગમાં. આપના વાહનને કંઈ તકલીફ ના થાય અને આપને ખોટા ખર્ચા ના થાય અને આપના લીધે બીજાને તકલીફ ના થાય અને BAPSનું છાપામાં ખરાબ ના આવે કે રોજ આટલા લોકોને લીધે ટ્રાફિકમાં થયેલી અડચણ, આવા ટાઇટલો ના બંધાય BAPSના હરિભક્તોને લીધે. એટલો સહકાર બધા ખાસ આપજો. સવારે ઠાકોરજીના દર્શન પરમ પૂજ્ય સ્વામીશ્રીની પ્રાતઃ પૂજા પૂર્ણ થયા બાદ અને સાંજે સાયન સભા શરૂ થાય તે પૂર્વે અથવા સાયન સભા પૂર્ણ થયા બાદ જ કરવાના રહેશે. હમણાં મેં ઉલ્લેખ કરી લીધો કે સવારે દર્શન આપણે બાપા પૂજા કરીને જતા રહે, પછી ઠાકોરજીના દર્શને જઈશું. અમે 8 જ વાગે હશે દર્શન કરી પછી ઘરે જતું રહેવાનું અને સાંજે આપણે આવીએ ત્યારે 4 વાગે આસપાસ આવી ગયા તો 4 થી 5 ઠાકોરજીના દર્શન આપણને થઈ શકે, 5:15 સાડા 5 સુધી થઈ શકે. તો દર્શન કરીને આવીએ અથવા કોઈને બાકી હોય, મોડા આવ્યા હોય તો 8 વાગે સભા પૂરી થાય પછી પણ આપણે ઠાકોરજીના દર્શન કરીને જઈ શકીએ. પણ બાપાનો જે દર્શન કરવાનો સમય છે એ સમય આપણે જવાનું નહીં રહે. દરેક હરિભક્તોએ પોતાના બૂટ ચપ્પલ સભાગૃહમાં પ્રવેશ સમયે અપાતી થેલીમાં મૂકી પોતાની સાથે જ રાખવાના રહેશે. કોઈ પણ હરિભક્તોએ પોતાના બૂટ ચંપલ બૂટ હાઉસ કે મંદિર કેમ્પસમાં ક્યાંય મૂકવા કે સંતાડવા નહીં. કેટલાક હરિભક્ત આવું કરે છે એટલે લખ્યું છે. ઘણા જેમ થેલી પકડતા શરમ આવે છે, સજોડે જતા. કઈ રીતે જતા? સજોડે. આમ તો સજોડે જતા જ હોય છે, તો આ સજોડે જવાનું છે. જોડે આપણે થેલીમાં રોજ રાખીએ જ છીએ તો સેફટી પણ રહે. હવે ઘણા મંદિર કેમ્પસમાં જ્યાં ત્યાં ઉતારીને આવે છે, કેવું ખરાબ લાગે. બહારના મહાનુભાવો પણ ખૂબ આવશે, બૂટ હાઉસમાં મૂકીને આવે. પણ તો બૂટ હાઉસમાં રોજના જે દર્શનાર્થી આવવાના છે એ લોકો ક્યાં બૂટ મૂકશે? એટલે બધાએ થેલી આપવામાં પૂરતા પ્રમાણમાં વિશ્વબંધુ સ્વામીએ થેલીઓ તૈયાર કરાવી છે, તો બધા પોતાના બૂટ ચપ્પલ એ ક્યાંય સંતાડે પણ નહીં. ઘણા જમણું આ બાજુ મૂકે છે, ડાબું આ બાજુ મૂકે છે, પણ ચોરનારાને તો ખબર હોય જ છે, એક્સપર્ટ હોય છે. એટલે એ બધા ખાસ વિનંતી છે કે થેલીમાં જ આપણે લઈને આવીએ. સભાગૃહમાં પૂજ્ય સંતો અને સભા વ્યવસ્થાના સ્વયંસેવકોની સૂચના મુજબ જ યથા યોગ્ય સ્થાને લાઇનમાં બેસીશું. કેવળ અતિવૃદ્ધ અને ડિસેબલ હરિભક્તો જ ખુરશીમાં બેસશે, પણ અન્ય કોઈ હરિભક્તો ખુરશીમાં બેસવાનો આગ્રહ રાખીશું નહીં. એક જ જગ્યાએ દરરોજ બેસવાનો આગ્રહ પણ રાખીશું નહીં. બહુ સરસ વાત છે આ સભા વ્યવસ્થાની કે આટલા બધા આપણે છીએ. હવે હજુ તો વધશે, નવા આવશે એટલે કેટલું નવા આવે એટલે બધાને થાય કે હું ખુરશી બેસું. હવે ખુરશીઓ તો તમારા માટે 5000 બ્રહ્મતીર્થ સ્વામી બધા વિશ્વબંધુ સ્વામી બધા લાવી દે એટલી કેપેસિટી આપણે છે, લાવી દઈએ 5000. પણ આ સભા મંડપમાં 3000 ખુરશી માંડ રહી શકે એટલી ક્ષમતા છે. તો હરિભક્તોને બેસાડવા ક્યાંથી? જેટલી ખુરશી વધારીએ એટલા નીચે બેઠક ઓછી થાય. એટલે ખુરશીમાં જે ખરેખર વૃદ્ધ છે, અતિ વૃદ્ધ છે, અતિ ડિસેબલ છે,
માનસિક અસ્વસ્થ નહીં, શારીરિક અસ્વસ્થ. એ શારીરિક અસ્વસ્થ હોય એટલા જ બેસે, એટલા વૃદ્ધો જ બેસે, બાકીના બધા નીચે બેસે. એ ખાસ વિનંતી છે. નીચે પણ પાછા કેટલાક લોકોએ પોતાની જગ્યા મોટી રાખી હોય છે કે હું તો પહેલી લાઈન વાળો જ છું, અથવા હું સેન્ટર વાળો જ છું, અથવા હું આ બાજુ વાળો જ છું. હવે એવું નહીં રાખવાનું. તમે જ્યારે આવ્યા, જે સમય આવે, જ્યાં જગ્યા હોય ને સભા વ્યવસ્થાના સંતે કે કાર્યકરે કીધું કેટલીક મહેમાનો માટે આપણે જુદી રાખવી પડે, કેટલીક કોઈકનો દિવસ હોય તો એના માટે જુદી રાખવી પડે, તો ખાસ એમાં પણ બધા સહકાર આપે. પણ ખોટું ન લગાડે કે જગ્યા ન મળી, ઉપર ન મળી, મોડા આયા, નીચે બેસવું પડ્યું. જે વહેલા આવશે અને જ્યાંથી બેસાડવાની શરૂઆત થશે ત્યાં બધાને બેસાડવામાં આવશે, તો બધા સહકાર આપે એવી વિનંતી છે. તેઓની વિશિષ્ટ સેવાઓ હોય તે હરિભક્તો કાર્યકરોની સૂચના મુજબ યથા યોગ્ય સ્થાને સ્થાન ગ્રહણ કરશે. હરિભક્તોની જેને જેને આર્થિક સેવા લખાઈ છે, એમાં જેની રસોઈની સેવા હોય કે કોઈ વિશિષ્ટ સેવા હોય, તો એની રોજ સ્ક્રીન પર નામાવલી પણ આવશે, એની જાહેરાત પણ થશે. એ લોકોને બાપાની પૂજા પૂરી થયા પછી ઊભા કરવામાં આવશે. એટલે ઊભા કરવા હોય તો બધા છૂટાછવાયા વેરવિખેર થયેલા હશે તો બાપાને દ્રષ્ટિ કરવામાં તકલીફ પડે. એટલે આપણે 2 વિભાગ રાખીએ છીએ કે જે દિવસે તમારી સેવા હોય એના પાસીસ પણ આપવામાં આવશે. તો ખુરશીવાળા, સેવાવાળા ખુરશીના ભાગમાં બેસશે, અને જેને નીચે સેવા છે અને નીચે બેસવાનું ગમે છે એ લોકો સંતોની બાજુના ભાગમાં બેસશે. એ રીતે બેઠક વ્યવસ્થા કરવામાં આવેલી હશે. તો બાપાને જ્યારે પૂજા પછી દ્રષ્ટિ કરવાની થાય તો એકવાર ખુરશીવાળા બાજુ યજમાનો તરફ દ્રષ્ટિ કરી લે, અને બીજી બાજુ તમારા તરફ. તો વારાફરતી બેસાડતા જઈએ તો બધા પર દ્રષ્ટિ સરસ રીતે પડી જાય. તો એમાં પણ આપણે સહકાર આપીએ. સમગ્ર પારાયણના યજમાન હરિભક્તો અને જે તે દિવસના યજમાન હરિભક્તોએ પારાયણ પૂજન વિધિ માટે સાંજે 5:30 વાગ્યે એ પૂર્વે જ પૂજન વિધિ માટે સભાગૃહમાં સ્થાન પ્રાપ્ત કરી લેવું. બહુ સ્પષ્ટ છે કે યજમાનોની પૂજન વિધિ રોજ થવાની છે, તો એ લોકો 5:30 પહેલા આવી જાય તો એ યથાયોગ્ય રીતે સમયસર પૂજન વિધિમાં જોડાઈ શકે. નેક્સ્ટ. પ્રાતઃ પૂજા અને સાયં સભા બાદ જ્યાં સુધી પરમ પૂજ્ય સ્વામીશ્રી સ્ટેજ પરથી વિદાય ન લે ત્યાં સુધી તમામ હરિભક્તોએ ગુરુની મર્યાદા, ભક્તિ અને ફરજ સમજીને સભાગૃહમાં બેસીને દર્શન કરવા, પરંતુ ઉતાવળા બનીને નીકળી જવું નહીં. આમાં થોડીક રાજકોટ વાળાની ખામી છે, આપણા બધાની તકલીફ છે. રવિ સભા હોય કે કંઈ પણ બાપાની હાજરીમાં પણ હજી બાપા અહીંયા બેઠા હોય ત્યાં ઊભા થઈને નીકળવા લાગે છે. હવે નરેન્દ્ર મોદી બેઠા હોય કે બીજા કોઈ બેઠા હોય કે કોઈ મર્યાદા રાખવી પડે. મારા જે વતનાવતમાં લખ્યું છે, તો સ્વામીશ્રી જ્યાં સુધી વિદાય ન લે ત્યાં સુધી આપણાથી ઊભા કેમ થવાય? તો બધાને વિનંતી છે કે બાપા જ્યાં સુધી નીચે ન પધારે, અહીંયા બેઠા બેઠા આપણે દર્શન કરવાના, આપણને લાઈન બતાવવામાં આવશે. હવે થોડાક વહેલા, એ અડધી મિનિટ હોય છે કે પ્રસાદ પછી નહીં મળે, પેલા પ્રસાદ બધાને મળવાનો જ છે. શું બસો ઉતરી જશે? 8 વાગે બધાને છોડવાના છે. કંઈ ખાટું મોડું થઈ જતું નથી. તો બધા જ આની અંદર પણ સહકાર આપવાના છો, હા કે ના? બરાબર. જ્યાં સુધી બાપા સભામાંથી ઊભા થઈને બહાર ના નીકળે ત્યાં સુધી રાજકોટના એક પણ પુરુષ કે મહિલા પોતાનું સ્થાન આપણે છોડીશું નહીં, અને એવા શિસ્તના વિશિષ્ટ દર્શન આપણે કરાવીશું. નેક્સ્ટ. પરમ પૂજ્ય સ્વામીશ્રી મંદિર દર્શને પધારે ત્યારે કોઈ પણ હરિભક્તોને મંદિર ઉપર પ્રવેશ મળશે નહીં. હા, આમાં પણ ખાસ આપણને ત્યાંથી સૂચના આપવામાં આવી છે, એટલે કોઈ આગ્રહ ના રાખે કે બાપાની ભેગા મારે દર્શને જવું છે. નેક્સ્ટ. જે દિવસે વિરામ દિન હોય એટલે કે પરમ પૂજ્ય સ્વામીશ્રીના પ્રાતઃ પૂજા દર્શન કે સાયં સભાનો લાભ ન મળવાનો હોય તે દિવસે પણ સવારે 6 વાગ્યા બાદ પરમ પૂજ્ય સ્વામીશ્રી મંદિર ઉપર ઠાકોરજીના દર્શન કરવા પધારે ત્યારે તમામ હરિભક્તોને તેઓના દૂરથી દર્શનનો સુંદર લાભ પ્રાપ્ત થશે. આ લાભ લેવા માટે મંદિરમાં જ્યાં ત્યાં ન ઊભા રહેતા અક્ષર બ્રહ્મ સંકુલના પ્રાંગણમાં પુરુષ મહિલા ભક્તોએ કાર્યકરોની સૂચના મુજબ સ્થાન ગ્રહણ કરવું. આ થોડું સમજવાનું છે કે તમને વિરામ દિન લાગે, બાપા 17 દિવસ અહીંયા પૂજા કરવા આવવાના છે, તો કે બાકીના દિવસ સૂઈ રહેવાના છે. બાપા સૂઈ રહેવાના નથી. એ સંસ્થાના અન્ય કાર્યો, અન્ય સેન્ટરના ઉદ્ઘાટનો, મિટિંગો કરી શકે એના માટે સદગુરુ સંતોની સૂચનાથી આવો દિવસ ગોઠવેલા છે. એ દિવસે પૂજા કે સાયં સભામાં બહાર નહીં આવે, પણ આપણને 26 દિવસ બાપાના દર્શનનો લાભ મળશે. એ બહાર આવશે ઠાકોરજીના દર્શને. એટલે 6 વાગ્યા પછી બાપા બહાર આવશે તો આપણે કેમ્પસમાં અક્ષરબ્રહ્મ સંકુલમાં જ્યાં બેસાડે ત્યાં યોગ્ય જગ્યાએ બેસી જઈએ તો બાપાની વ્હીલચેર એ બાજુના ભાગમાં લાવવામાં આવે તો આપણને એ દિવસે પણ જાણે પૂજામાં દર્શન થયા હોય એવો સંતોષની અનુભૂતિ થઈ જાય. તો વિરામ દિવસે પણ જ્યારે બાપા મંદિર દર્શને આવે ત્યારે બેઠક વ્યવસ્થામાં બધા સહકાર આપે વિનંતી. પરમ પૂજ્ય સ્વામીશ્રી મંદિર દર્શન કરવા જતા આવતા હોય ત્યારે તથા સાયં સભામાં આવતા જતા હોય ત્યારે કોઈ પણ હરિભક્તોએ રસ્તામાં કે કેમ્પસમાં ઊભા રહીને દર્શન કરવાનો આગ્રહ રાખવો નહીં.
ખાસ ત્યાંથી આપણને સૂચના આપવામાં આવી છે કે બાપા જતા આવતા હોય ત્યારે કોઈ પણ હરિભક્તોએ 15 ફૂટથી આપણે આવતા હોય તો પણ દોર ઉભા રહીએ. ઇન્ફેક્શન એમને કોઈ પણ 91 વર્ષની ઉંમર છે અને ગમે તેવું ઇન્ફેક્શન તાત્કાલિક લાગી જાય મોટી ઉંમરે, એટલે આપણા સૌ કોઈની એ ફરજ છે, ભક્તિ છે, તો દૂર જ રહીએ. તમે આવતા હોય બાપા નીકળતા હોય તો દૂર ઊભા રહી જેમ રાષ્ટ્રગીતનું ગાન શરૂ થઈ જાય કેવા ઊભા રહી જઈએ છીએ એમ જ્યાં હોય ત્યાં ઊભા રહી જવાનું, અથવા તો સભા મંડપમાં જ બેસી જવાનું. અહીંયા આપણને લાઈવ બધા દર્શન થવાના જ છે. કેટલાક ભેગા ભેગા જ ચાલ કરે ઉતારેથી શરૂ કરીને છેક સુધી, તો એવું પણ આ વખતે કોઈએ કરવાનું નથી. જે દિવસે જે ક્ષેત્રનો પરમ પૂજ્ય સ્વામીશ્રીના સામૂહિક સમિત દર્શનનો વારો હોય તે દિવસે દરેક હરિભક્તોને મંડળ સંચાલક દ્વારા પ્રાપ્ત થયેલ પાસને આધારે સામૂહિક સમિત દર્શન માટે પૂજ્ય સંતો તથા કાર્યકરોની સૂચના મુજબ સમિત દર્શન માટે સ્થાન ગ્રહણ કરવું. આ દર્શન લાભ કેવળ સત્સંગી પરિવારજનો માટે જ હોવાથી કોઈ પણ હરિભક્તે પોતાના મિત્રો, આડોશી પાડોશી કે સગા સ્નેહીને આ દિવસે આમંત્રણ આપવું નહીં. અગાઉ મેં સમજાવી દીધું છે કે જેને પાસ હશે ને, જે સત્સંગી પરિવારજન છે, પરાસભામાં, રવિ સભામાં રેગ્યુલર આવે છે, જેના ઘરે પધરામણી રેગ્યુલર થાય છે, એટલા સુધી જ આપણે પહોંચી વળીશું. એટલે તમારે સાથે આંગળીયાત બધા એક એક લેતા આવે તોય આપણી કેપેસિટી પૂરી થઈ જાય. એ કે મારે પડોશી છે, બાજુમાં રહે છે, બહુ ભાવિક છે ને હવે કંઠી પહેરવાના છે, એ બધાને સમીપ દર્શનના દિવસે ના લાવતા. બાકીના બધા દિવસ પૂજા દર્શનમાં લાવવા એટલા લાવો, સાંજે સભામાં લાવવા એટલા લાવો, પણ સમીપ દર્શનમાં તો જેને પાસ આપ્યા હોય એટલાને જ પ્રવેશ પ્રાપ્ત થશે. પરમ પૂજ્ય સ્વામીશ્રીની ઉંમર અને સ્વાસ્થ્યને લક્ષ્યમાં રાખીને સદગુરુ સંતોની સૂચના મુજબ કોઈ પ્રકારની વ્યક્તિગત મુલાકાત રાખવામાં આવેલ નથી, તો બધાએ તેમાં પૂર્ણ સહકાર આપવો. આ તો આપણે બધા જ સંતો અને ભક્તો બધા સમજીએ છીએ કે 91 વર્ષે 2 સેવકોના હાથ પકડી કેવી રીતે આવે છે. તમે જોજો કઈ રીતે ઊભા થાય છે. આ પરિસ્થિતિમાં આવે છે ને, હિઝ પ્રેઝન્સ ઇઝ ફેસ્ટિવલ. એની હાજરી એ જ મહોત્સવ છે. આપણા દેવ વર્ષના દાદા ઘરમાં જીવતા હોય ને એ જ આનંદનો અવસર કહેવાય. એમ 91 વર્ષના ગુરુ આપણી વચ્ચે હવાર હાંજ 2 ટાઈમ આવે એના કરતાં વધારે મોટો ઉત્સવ શું કહેવાય. એટલે આપણને ખાસ ઉપરથી સૂચના છે કે કોઈ મુલાકાતો માટે પૂછવા સંતોને આવવું જ નહીં કે આ તકલીફ છે ને આ તકલીફ છે. બધાની પ્રાર્થનાઓનું આયોજન આગળ કહેવામાં આવશે. પોતાની કોઈ પણ પ્રકારની સમસ્યાના સમાધાન માટે સવારે પ્રાતઃ પૂજા બાદ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન થાય ત્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રીના દર્શન કરતા કરતા પોતાના સંકલ્પોની પરિપૂર્તિ માટે ભાવ અને શ્રદ્ધા સાથે ધૂનમાં જોડાવવું. રોજ ધૂન કરવામાં આવશે. એટલે આપણને કંઈ પણ સમસ્યા હોય તો રોજ બાપાની સામે બેઠા બેઠા આપણે એની ધૂન કરી લેવાની. એટલે બાપા જ જાણે છે, બધું જાણે છે, અંતર્યામી પણ, તો એ દ્રષ્ટિ પણ કરશે, તો ધૂન પણ થશે. કોઈને એવી વિશિષ્ટ તકલીફો હોય તો એ લખીને મંડળ સંચાલકને આપશે, તો આગામી દિવસોમાં એનું આયોજન પણ કંઈક. કોઈને અણઉકેલ કે એવી અસહ્ય તકલીફ હોય કે કોઈ રીતે સમાધાન ન થતું હોય તો પોતાના મંડળ સંચાલકનો સંપર્ક કરશે. એની કોઈની વ્યક્તિગત મુલાકાત તો નથી, પણ બાપા સુધીની તકલીફ પહોંચાડવામાં આવે અને સ્વામીશ્રી દ્રષ્ટિ કરે એવું કંઈક આયોજન કરવામાં આવશે. પણ નાની નાની, મા દીકરો કેનેડા જાય છે, મા દીકરાને વિઝા મળી જાય, આના માટે નહીં, પણ કોઈ કેન્સર થઈ ગયું હોય ને નાની ઉંમરે અકસ્માત થઈ ગયું હોય ને આજીવન પેરાલિસિસ થઈ ગયું હોય, આવી કોઈ તકલીફો હોય તો આપણે એના માટે મંડળ સંચાલકનો સંપર્ક કરી શકીએ. યોગીજી મહારાજે કહ્યું છે, સ્વામી આપની જાહેરાત નહીં કરીએ તો આપ રાજી નહીં થાવ. યોગી બાપાએ આપણને યોગી ગીતામાં લખ્યું છે જાહેરાત કરવાની છે. હવે મહંત સ્વામી મહારાજ આવે છે. રાજકોટની વસ્તી કેટલી બોલો તો? 20 લાખ આશરે વસ્તી છે. આજુબાજુનું સરાઉન્ડિંગ કાઉન્ટ કરીએ તો 20 લાખમાંથી હું ખાલી 20,000, બરાબર છે બ્રહ્મતીર્થ સ્વામી, 20,000 જણા તો મહંત સ્વામી મહારાજના દર્શન કરવા જોઈએ કે નહીં, લાભ લેવા જોઈએ કે નહીં? 20 લાખની વસ્તીમાં આજે સભામાં 6,000 જણા બેઠા છીએ, 7,000 બેઠા છીએ, જે બેઠા છીએ. દરેક હરિભક્ત બીજાનો સંપર્ક કરે અને આપણે પ્રચાર કરવાનો છે. તો પ્રચાર કઈ રીતે થશે? તો ગ્રાફિકલ પેજ મોકલવામાં આવે છે રોજ. વિડીયો ગઈકાલે મોકલ્યો હતો, આવા વિડીયો અમે મોકલીએ છીએ. તો તમારે ટેલિગ્રામમાં જેટલા ગ્રુપ હોય, વોટ્સએપમાં જેટલા ગ્રુપ હોય, બધાને મોકલો. ખાસ મહંત સ્વામી મહારાજની જાહેરાત કરવા કોણ આવે છે? અબુધાબીમાં જેણે મંદિર કર્યું એ મહંત સ્વામી મહારાજ આવે છે. સનાતન ધર્મના પ્રવર્તક મહંત સ્વામી મહારાજ આવે છે. અમેરિકામાં 254 એકરમાં અક્ષરદાન કર્યું એ મહંત સ્વામી મહારાજ આવે છે. આપણે કોઈની સરખામણી નથી કરતા, પણ 254 એકરમાં અક્ષરધામ કોઈનું મંદિર તો બતાવો. અમેરિકામાં હિન્દુ મંદિર તો બતાવો 254 એકરમાં. અને જ્યાં 60,000 અબુધાબીમાં અને અક્ષરધામમાં દર્શને આવતા હોય, દર્શનનું રજીસ્ટ્રેશન કરવું પડે.
અને સનાતન ધર્મના દેવી દેવતા એમણે અબુધાબીમાં પધરાવી દીધા અને હજુ તો આગામી વર્ષોમાં સુરતમાં અક્ષરદાન કરવાના છે, મેલબોર્નમાં અક્ષરદાન કરવાના છે, બોમ્બેમાં અક્ષરદાન કરવાના છે. એ ગુરુ અહીંયા આવી રહ્યા છે. તો એનો પ્રચાર પ્રસાર કરવો એ આપણી ફરજ છે. તો બધા જ ખાસ એ વોટ્સએપ કે ટેલિગ્રામમાં બધા ફોરવર્ડ કરો અને જેટલા અમે મોકલીએ મેસેજ એ બીજા બધાને પણ અચૂક જાણ કરજો. દિવસના પણ મોકલવામાં આવશે કે કેવા કેવા દિવસ છે ને કેવા કાર્યક્રમ છે, બધું પણ મોકલવામાં આવશે. લાભ લઈએ અને ઓછામાં ઓછા 10 ને લાભ અપાવીએ. આ ખાસ જરૂરી છે. આ પેલું તો એ મેસેજ મોકલી દીધો, પણ હવે છે ને અહીંયા બેઠેલા બધા હરિભક્તોએ નક્કી કરવાનું છે કે મારે ઓછામાં ઓછા 10 નવા વ્યક્તિને લઈ આવવા છે. 10 નવા વ્યક્તિને હાથ પકડીને લઈ આવવા છે ને ઘેર જઈને લઈ આવવા છે. મહંત સ્વામી મહારાજના એકવાર મારે પૂજા દર્શન કરાવવા છે, એકવાર એને સાયન્સ સભામાં લઈ આવવું છે. કેટલા તૈયાર છે હરિભક્તો કે હું ઓછામાં ઓછા 10 વ્યક્તિને લાવવાનો પૂર્ણ પ્રયત્ન કરીશ? હાથ ઊંચો કરો બધા જેટલા તૈયાર હોય. સરસ, બધાને અભિનંદન. આપણે બધા 10 જણા દરેકને વેવાઈ જમઈ આડોશી પાડોશી બધા નવા નવાને લઈ આવીએ. લાવવાનું કામ આપણું, પછી એને બીએપીએસમાં પકડી રાખવાનું કામ આપણા ગુરુનું કામ છે. દ્રષ્ટિ કરવાનું કામ એમનું છે. એની દ્રષ્ટિ તો એકવાર થવા દો, એના ઉપર દર્શન તો કરાવો મહાન સ્વામી મહારાજના. તો ખાસ આ સંકલ્પમાં પણ બધા ભળે એવી વિનંતી છે. અંતમાં પરાસભા પધરામણી અને મહાપૂજા અંગે કેટલીક નોંધનીય બાબતોની જાહેરાત હવે કરશે. અત્યારે બાપાના આગમન નિમિત્તે આપ જુઓ છો કે હોલની તૈયારી ચાલે છે, નીચે સર્વસ્વની તૈયારી ચાલે છે, બીજા અન્ય વિભાગમાં પણ સંતો રોકાયેલા હોય છે. એટલે દરેક સમયે હવે મહાપૂજા કે પધરામણી બાપાના આગમન પછી પણ શક્ય ન બને. કદાચ કોઈક સંતોને અનુકૂળતા હોય, પૂજ્ય કોઠારી સ્વામી અનુકૂળતા કરી આપી હોય ને આવે તો વાત જુદી છે, પણ બને ત્યાં સુધી આપણે આટલા દિવસો દરમિયાન હવે એવા મોટા કોઈ આયોજનો ન ગોઠવીએ જેથી કરીને સંતો કાર્યકર્તાઓ બધા બાપાના આગમનની અથવા તો બાપાના રોકાણ દરમિયાન બીજી બધી તૈયારીમાં જોડાયેલા રહી શકે. પુનઃ બધા જ હરિભક્તો ખૂબ ઉત્સાહ સાથે આજે સભામાં ઉપસ્થિત છીએ. પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીએ સુરત ભાવ સાથે સેવા, પૂજ્ય વિશ્વેશતીર્થ સ્વામીએ શિસ્ત સાથે સેવા સમાગમ અને પૂજ્ય કોઠારી સ્વામીએ શ્રદ્ધા ભક્તિ સાથે સેવા સમાગમની અદ્ભુત વાતો કરી છે. અને આપણે બધાએ હવે 14મી તારીખે મળવાનું છે. કઈ તારીખે? 14મી તારીખે હાર લઈને આવવાનું નથી. હા, કઈ તારીખે હાર લઈને આવવાનું? 16મીએ રવિ સભા આપણી કોની હાજરીમાં થશે? આવતી રવિ સભા કોની હાજરીમાં? મહંત સ્વામી મહારાજની હાજરીમાં રવિ સભા થશે. તો એનો લાવો લેવા માટે પણ ખૂબ મોટી સંખ્યામાં આવવાનું છે. 14મી આપણે મહંત સ્વામી મહારાજના આગમન દર્શન માટે ખૂબ મોટી સંખ્યામાં પધારીએ અને બાકીના તમામ દિવસો દરમિયાન પણ સગા સ્નેહી આડોશી પાડોશી સાથે પધારીએ. એ તમામ હરિભક્તોને ખાસ વિનંતી. છેલ્લે ફરીથી હું સૂત્ર બોલીશ. મારે મંદિરી અને જમણો હાથ ઊંચો કરીને બધાએ જોરથી મહુવા સંભળાય એ રીતે, અને વહેલા એમને આવવાનું મન થાય, વધારે રોકાવાનું મન થાય એ રીતે આપણે બધાએ જોરથી બોલવું છે. મારે મંદિરીએ, મારે મંદિરીએ, મારે મંદિરીએ. કેટલીક જાહેરાતોની આરતી દ્વારા આજની સભાને આપણે પૂર્ણ કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.